ભગવાન જોગીનું રૂપ લઈને આવે છે. યશોદા મૈયાને ત્યાં અલખ જગાડે છે. મૈયા યશોદા લાલાના શ્રૃંગાર કરી રહ્યા હતા. જોગીનો અવાજ સંભળાતો નથી. ભગવાન બીજી વાર કે છે અલખ નિરંજન, પણ છતાંય મૈયા લાલાના શ્રૃંગારમાં એટલા વ્યસ્ત છે કે જોગીનો અવાજ એને સંભળાતો નથી. બાજુમાંથી એક માજી આવે છે, કે છે યશોદા દેખ તો જરા, બ્રાહ્મણ દેવતા તારા આંગણે આવેલા છે, અલખ જગાવે છે, એને ભિક્ષા આપતું. યશોદા કે છે કે મારું તો ધ્યાન જ ના રહ્યું. લાલાને સુડાવીને થાળની અંદર ખૂબ સોના ચાંદીના મોતીઓના હારથી થાળ સજાવીને ભગવાનની સામે હાજર કરે છે. લો જોગી. ભગવાન કે છે હીરા મોતી આ મારા માટે શું કામના, પથ્થરની સમાન છે. હું તો કૈલાસથી તારા લાલના દર્શન કરવા આવ્યો છું. યશોદા મૈયા કે છે કૈલાસથી અહીંયા આવવાની શું જરૂર હતી? કૈલાસમાં તો સ્વયં ભોલેનાથ ત્યાં વસે છે, એના દર્શન કરી લે તમે. અહીંયા છે કઈવા ગોકુળમાં તમારા જેવા કેટલાય આવે છે, બહુ મીઠી મીઠી વાતો કરે છે, તારા લાલને આશીર્વાદ આપશું, અને પછી મારા લાલાનું અહિત કરવાની કોશિશ કરે છે. હું મારા લાલને બહાર લાવીશ નહીં. ભિક્ષા જોતી હોય તો લઈને ચાલતા થાવ. ભગવાન કે છે કે એક વાર બસ મને દર્શન કરી લેવા દે, ખાલી એક વાર. હું છેક કૈલાસથી ચાલતો ચાલતો અહીંયા આવ્યો છું, કે તમારો આવો વેશ જોઈને તો મારો કાનો ડરી જશે. બોલે જે આખી દુનિયાને ડરાવનાર છે એ કોઈનાથી ડરે? પણ મૈયા માનતા જ નથી. ભગવાન મનોમન પ્રાર્થના કરે છે ભગવાન વિષ્ણુને કે હે પ્રભુ, આજ સુધી એવું ક્યારેય નથી બન્યું કે તમે આ ધરતી ઉપર આવ્યા હોય અને મને તમારા દર્શન ના થયા. હવે તો આપ કૃપા કરો. યશોદા મૈયા તો લાગતા નથી કે હવે મને દર્શન કરવા દે, પણ આપ દયા કરો, આ સેવક ઉપર કૃપા કરો. ભગવાન કહે છે કે મારું બચપનનું જે રૂપ છે એ તો મેં માતાને ત્યાં ગીરવે મૂકેલું છે, એના માટે તો તમારે એને જ પ્રાર્થના કરવી પડશે. તો મારા હાથની વાત, મેં તો યશોદા મૈયાને ત્યાં ગીરવે મૂકેલું છે. પણ છતાંય ભગવાન ખૂબ રડવા લાગ્યા છે, જોર જોરથી રડવા લાગ્યા. અને આ બાજુ યોગ માયા આવે છે. યોગ માયા આવીને યશોદા મૈયાને કહે છે કે અરે યશોદા, તું જાણતી નથી કે આ કોણ છે? હું
કહેતી હતી ને કે ભાઈ હું અહીંયા ગોકુળમાં આવી પહેલા હું કાશીમાં રહેતી હતી. કાશીમાં મેં આ બાબાને જોયેલા છે, બહુ મોટા પહોંચેલા સંત છે. અગર જો તારા લાલાના તું એકવાર દર્શન કરાવી દઈશ તો તારા લાલાનો કોઈ વાળ નહીં વાકો કરી શકે. તું લઈ આવ, હું ઓળખું છું એમને. એકવાર એના દર્શન કરાવી દેતો, બહાર લઈ આવ. ત્યારે યશોદા કહે છે કે અગર જો તમે ઓળખતા હોય તો લઈને આવું, કે હા હું ઓળખું છું, એને કાશીમાં મળેલી છું. ભગવાન શંકર પહેલા કાશીમાં પ્રગટ થયા હતા. કાશી મુક્તિ હેતુ ઉપદેશું, કાશીમાં લોકોને જ્ઞાન અપાવીને ભગવાને મોક્ષનો રસ્તો બતાવ્યો છે, મુક્તિનો રસ્તો બતાવ્યો છે. ત્યારે યશોદા મૈયા ભગવાનને લઈને બહાર આવે છે, ગોદમાં લઈને. મૈયા કે છે દૂરથી દર્શન કરી લો, હાથ નહીં લગાવવા દો. પણ ભગવાન કે છે સ્પર્શ ના કરું ત્યાં સુધી સંતોષ ના થાય. દર્શન તો થયા પણ પ્રસન્ન કરવા છે, મતલબ મારે સ્પર્શ કરવો છે. પણ યશોદા મૈયા સ્પર્શ કરવા દેતા થી ભગવાને બીજું રૂપ પ્રગટ કરીને સૂક્ષ્મ રૂપથી એ ભગવાનના દર્શન કરે છે અને ખૂબ આશીર્વાદ આપીને જાય છે. યશોદા કહે છે બાબા ભિક્ષા તો લેતા જાઓ. ભોલેનાથ કહે છે કે દર્શનથી જ એટલું મળી ગયું છે કે હવે કોઈ ભૂખ નથી. આંખો સફળ થઈ ગઈ છે એના દર્શનથી. અને ખરેખર સાકાર મહાપુરુષના દર્શન માત્રથી કરોડો જન્મોના પાપ બળીને નષ્ટ થઈ જાય છે. દર્શન પરશન મજ્જન ફલ પાના કટે કોટી કહ વેદ પુરાણા. વેદ શાસ્ત્રોનું કહેવું છે કે સાકાર સગુણ મહાપુરુષના દર્શન થી કોટી જન્મોના પાપ બળીને નષ્ટ થઈ જાય છે. એમની એક ઝાંખી, એમની એક દ્રષ્ટિ જો જીવ ઉપર પડે તો વ્યક્તિનો ઉદ્ધાર થઈ જતો હોય છે, એની તકદીર બદલાઈ જતી હોય છે. એટલો પ્રભાવ છે. ભોલેનાથ કહે છે મારી આંખો સફળ થઈ ગઈ ભગવાનના દર્શન કરીને. અનેક દેવતાઓ ભગવાનના દર્શન કરવા માટે આવે છે ગોકુળમાં. ગોકુળમાં અનેક આનંદ ઉત્સવો મનાવા લાગ્યા છે. આ બાજુ કંસ નો ભય એટલો છે કેમ કે અનેક રાક્ષસોને ફરતા ફરતા મોકલા કરે છે. ભગવાનનું નામકરણ કરવું છે. સાંડલ્ય ઋષિ કહે છે કે ગાર્ગાચાર્ય મહારાજ ગોકુળમાં પધારવાના છે. જો એમના હાથે નંદ પુત્રના અગર નામકરણ થાય તો બહુ સારું કહેવાય. સાક્ષાત ગાર્ગાચાર્ય મહારાજ આશીર્વાદ આપશે. એમ પણ ભગવાનના ગુરુ કોણ છે? ગાર્ગાચાર્ય, હે ને? યાદવ વંશના કુલ ગુરુ છે ગાર્ગાચાર્ય મહારાજ. ગાર્ગાચાર્યજી કહે છે કે જો હું જાહેરમાં તમારા પુત્રનું નામકરણ કરીશ તો જે કંસને શંકા છે એ હકીકતમાં બદલી જશે અને પછી આ પુત્રને શાંતિથી જીવવા નહીં દે. એટલા માટે નક્કી કરે છે કે ગૌશાળાની અંદર એમનું નામકરણ કરવામાં આવે. સાંડલ્ય ઋષિ અને ગાર્ગાચાર્ય મહારાજ
કહેવાય છે કે ગૌશાળાની અંદર નામકરણનું આયોજન કરે છે. નંદ બાબા, માતા યશોદા અને રોહિણીજી એમના પુત્રોને લઈને આવે છે. જ્યાં ગાર્ગાચાર્ય મહારાજે ભગવાનને જોયા છે, કૃષ્ણને જોયા છે, તો આંખમાંથી આંસુ પડવા લાગ્યા છે. મનોમન ભગવાનને પ્રણામ કરે છે. કેમ કે જ્ઞાની સમજે છે, જ્ઞાની જે તત્વનું, જે પરમાત્માનું ધ્યાન કરે છે, એ ઓળખી જાય છે કે સામે કોણ છે. ભગવાનને ઓળખવા માટે જ્ઞાન ચક્ષુની જરૂર છે, તો સામે આવેલા ઓળખાય. જ્ઞાનીઓ ભગવાનને ઓળખી લે છે. કેમ કે એ ભગવાનનું ધ્યાન કરે છે, એની પાસે એ દિવ્ય દ્રષ્ટિ છે, એ ચક્ષુ છે એની પાસે. એટલે તો સાકારનું જ્ઞાન નિરાકાર કરાવે છે, નિરાકારનું જ્ઞાન સાકાર કરાવે છે. જ્યાં સુધી સાકાર ન મળે ત્યાં સુધી નિરાકારનું જ્ઞાન ન થાય, અને જ્યાં સુધી નિરાકારનું જ્ઞાન નહીં જાણો ત્યાં સુધી સાકારને ઓળખી નહીં શકો તમે. ભગવાનના બે સ્વરૂપ છે, સાકાર અને નિરાકાર, નિર્ગુણ અને સગુણ. જે નિરાકાર છે, જે નિર્ગુણ છે, એ મનુષ્યના હૃદયની અંદર છે, માનવ માત્રના હૃદયમાં છે. અને જે સાકાર રૂપ છે, સગુણ રૂપ છે, જીવતા જાગતા સંસારમાં માનવ શરીર ધારણ કરીને આવે છે. જેમ ભગવાન કૃષ્ણ આવ્યા, રામ આવ્યા, બુદ્ધ આવ્યા, મહાવીર સ્વામી આવ્યા, આ મહાપુરુષો પ્રગટ થયા, એ પરમાત્માનું સાકાર રૂપ હતું. પણ સાકારને એ જ ઓળખી શક્યા જેણે નિરાકારને જાણ્યા. અને નિરાકારનું જ્ઞાન સાકારે જ કરાયું. સહજાનંદ સ્વામી મહારાજે 500 પરમહંસને એ નિરાકાર પરમાત્માનું જ્ઞાન કરાયું. ગોલોકના મધ્યમાં ચાંદલો કરવાની જગ્યાએ અક્ષરધામની અનુભૂતિ કરાવી. એ નિરાકારનું જ્ઞાન કરાયું ત્યારે સામે સાકારને ઓળખી શક્યા. ભગવાન કૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપ્યું ત્યારે અર્જુન ભગવાનને કહે છે, ત્વમાદિ દેવો ત્વમાદિ પુરુષોત્તમ, તમે તો દેવોના પણ દેવ છો, તમે તો પાર બ્રહ્મ પરમેશ્વર છો. જ્યારે જ્ઞાનને જાણ્યું ત્યારે. નહીતર અર્જુન કહે છે, પ્રભુ હું તમને પગના નખથી માથાના વાળ સુધી જોઉં છું, તમે મારા સખા થાવ છો, મિત્ર થાવ છો, શાળા થાવ છો. પણ ભગવાન કહે છે, અર્જુન આ તો મારું પંચભૌતિક શરીર છે, મારું જે વાસ્તવિક રૂપ છે એને તું હજી ઓળખતો નથી, એને તું જાણતો નથી. ત્યારે ભગવાન અર્જુનને જ્ઞાન આપે છે, અંતરાત્માની અનુભૂતિ કરાવે છે. ત્યારે અર્જુન કહે છે, પ્રભુ મને માફ કરી દો, તમે તો ગુરુના પણ સદગુરુ છો, તમે તો પાર બ્રહ્મ પરમેશ્વર છો. નિરાકારની અનુભૂતિ કરી ત્યારે. જ્યાં સુધી નિરાકારને નથી જાણતા ત્યાં સુધી સાકાર કદાચ તમારી સામે આવીને જતા રહેશે તોય તમે નહીં ઓળખી શકો. કદાચ તમારી ભક્તિ જોઈને રોજ બોલાવો ને, કાના આવો અમારા કીર્તનમાં, હે ને, અમારા બહેનો ગાતા હોય પેલા મંડળ વાળા, કાના આવો આવો અમારા કીર્તનમાં. કદાચ કાનાને ઈચ્છા થઈ જાય, ચાલ ને આજ જવા દે ને ગોપીના કીર્તનમાં. કોણ ગોપી એવી છે કે ઓળખી લેશે ભગવાનને? ઘણી વાર આવીને આટો મારીને વયા જતા હશે ને તોય ખબર નહીં પડતી.
કેમ કે જરૂરી નથી એ સુદર્શન ચક્ર લઈને આવે, જરૂરી નથી કે ગદા લઈને આવે કે ધનુષ બાણ લઈને આવે. એક ભાઈ હતા, બહુ વિશ્વાસ ભગવાનમાં. એકવાર ગામની અંદર પૂર આવ્યું, ખબર ને પેલું નાનું એવું તળાવ જેવું હોય, હોકળી કહેતા, એકદમ જૂની ભાષામાં એને લોકો જોવા જાય, ગામમાં બહાર જતા હોય ને હોકળી આવી એમ કે લોકો જોવા જતા હોય. તો ગામમાં પૂર આવ્યું, બધા જ લોકો તણાવા લાગ્યા, ઘણા બધા ત્યાં હશે તણાવા લાગ્યા. લોકોએ કોઈ દોરડા નાખીને, કોઈ નાવ મોકલીને લોકોને બચાવવાની કોશિશ કરી. એમાં એ ભાઈ પણ તણાવા લાગે છે. બધા જ કહે છે ભાઈ આ દોરડું પકડી લો, ચલો બહાર નીકળો. એ કે ના, મને સ્વયં ભગવાન બચાવવા ન આવે ત્યાં સુધી આમાંથી બહાર નહીં નીકળો. એ કે પણ નીકળ, નતર મરી જઈશ ડૂબીને. એ કે ના, નીકળું જ નહીં ને. દોરડું નાખ્યું, દોરડું ના પકડ્યું, નાવ આવી. નાવિક કહે છે ભાઈ પાણી વધતું જાય છે, જરા આમાં બેસી જાઓ, નતર મરી જશું. ના, સ્વયં ભગવાન જો મને બચાવવા આવશે ને તો જ બહાર નીકળીશ. ના જ નીકળ્યા. પ્લેન વાળા એવા અને હેલિકોપ્ટર વાળા નીકળ્યા, એને દોરડું નાખ્યું બચાવવા માટે, હેલિકોપ્ટર આવ્યું. પણ ભાઈ કહે છે ગમે તે થઈ જાય, હું બહાર આવું, બસ મને વિશ્વાસ છે ભગવાન સ્વયં મને બચાવવા આવે તો જ બહાર નીકળું. અને એમ કરતા 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 ડૂબીને ભાઈ મરી ગયા અને ગુજરી ગયા. પછી ગયા ભગવાન પાસે, ભગવાનને ફરિયાદ કરવા લાગ્યા, મેં તારા ઉપર આટલો વિશ્વાસ કર્યો, મને તારા ઉપર આટલો ભરોસો હતો, મેં તારી આટલી ભક્તિ કરી, પણ તોય તું મને બચાવવા નહીં જ આવ્યો. નાવ બચાવવા આવી, હેલિકોપ્ટર વાળા આવ્યા, તો પણ હું બહાર નહીં નીકળો. મને એમ કે તું જરૂર બચાવવા આવીશ, પણ તું ના જ આવ્યો. ભગવાન એના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવીને કહે છે બેટા, નાવ હેલિકોપ્ટર કોણ તાર બાપે મોકલી હતી? જરૂરી નથી કે હું સુદર્શન ચક્ર લઈને, શંખ ચક્ર ગદા લઈને બચાવવા આવું. શું ખબર કે હું હેલિકોપ્ટરનો પાયલોટ બનીને પણ આવું છું, નાવનો નાવિક બનીને આવી શકું છું. પણ કીધું જ્ઞાન ચક્ષુ કે બિના કોઈ ઉસે પાતા નહીં. જ્યાં સુધી જ્ઞાન રૂપી ચક્ષુ નથી ત્યાં સુધી એ ઈશ્વરને ઓળખી નથી શકાતા. જેણે તત્વથી પરમાત્માને જાણી લીધા છે એ સાકાર મહાપુરુષને ઓળખી લે છે. કેમ કે જ્ઞાન ચક્ષુ નથી તો સામે આવીને મહાપુરુષ જતા રહે તો નહીં ઓળખી શકો. ભગવાનની ઓળખાણ જ્ઞાન દ્વારા થાય છે. નિર્ગુણ પરમાત્માનું જ્ઞાન જો મળે તો સાકાર આવેલા ઓળખાય. એટલે અહીંયા ગાર્ગાચાર્ય મહારાજ ભગવાનને અંતરથી પ્રણામ કરે છે. કેમ કે ઓળખી ગયા છે કે આ શક્તિ કોણ છે. મનોમન ભગવાનને ધન્યવાદ કહે છે કે પ્રભુ, આજ સુધી હું જીવી રહ્યો છું તો કેવલ આ ક્ષણની પ્રતીક્ષા કરું છું. અને ગાર્ગાચાર્ય મહારાજ કહે છે આ ક્ષણની હું પ્રતીક્ષા કરતો હતો વર્ષોથી, કે મારે એકવાર ભગવાનનું નામકરણ કરવાનું છે. સ્વયં નારાયણ આ કુળમાં પ્રગટ થવાના છે. અને આજ એ મોકો, એ લાભ મને મળી રહ્યો છું કે હું સ્વયં નારાયણનું નામકરણ કરીશ.
ભગવાનને ઓળખી લીધા છે એટલે કીધું છે કે રેન કા ભૂષણ ઇન્દુ હે ઓર દિન કા ભૂષણ ભાન. દિવસનું ભૂષણ જે હોય તો સૂર્યનારાયણ ભગવાન છે. દાસ કા ભૂષણ ભક્તિ હે, ભક્તિ કા ભૂષણ જ્ઞાન. ભક્ત ત્યારે કહેવાય કે જીવનમાં ભક્તિ કરે છે અને ભક્તિની શરૂઆત જ્ઞાન જાણ્યા બાદ થાય છે. ભક્તિ કા ભૂષણ જ્ઞાન હે और ज्ञान का भूषण ध्यान. જ્યારે વ્યક્તિ જ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે ધ્યાન કરે છે. और ध्यान का भूषण शांति पद. ધ્યાન કા જ્યારે વ્યક્તિ ધ્યાન કરે છે ઈશ્વરનું ત્યારે એના જીવનમાં એક ત્યાગ વૃત્તિ આવે છે અને જેના જીવનમાં ત્યાગ છે એને જીવનમાં શાંતિ મળે છે. એટલે જીવનમાં બને એટલું ત્યાગ કરવો જોઈએ. પણ ત્યાગ 3 પ્રકારના છે: સતોગુણી ત્યાગ, તમોગુણી ત્યાગ અને રજોગુણી ત્યાગ. પરમાત્મા મળે અને સંસાર છૂટે એ સતોગુણી ત્યાગ કહેવાય. કે તમને ભગવાનની અનુભૂતિ થઈ, ઈશ્વરને તમે જાણ્યા અને ઓટોમેટિક સંસાર છૂટી ગયો, છોડવો નહીં પડ્યો. આજ ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ સંસાર છોડીએ તો ભગવાન મળે. નહીં, અગર ભગવાન મળી જાય છે તો સંસાર अपने आप છૂટી જાય છે અને છોડવો નથી પડતો. વધારે પૈસાની નોકરી મળે તો નાની નોકરી अपने आप છૂટી જાય, પછી કઈ એને માટે હે ને વ્યવસ્થા ના કરવી પડે કે હવે આ નોકરી મારે છોડવી છે. अपने आप વ્યક્તિ છોડી દે છે. કેમ કે બીજી જગ્યાએ એને વધારે પગારવાળી નોકરી મળી રહી છે. એમ સતોગુણી ત્યાગ છે. આજ 80 વર્ષના દાદા કે હું હવે ફિલ્મ જોવાનો ત્યાગ કરું છું, હે ને. હવે 80 વર્ષે તો એમ ના દેખાતું હોય, પણ આજકાલ તો 80 વર્ષને આંખે ના દેખાતું હોય ને તો બી આમ ચશ્મા બરાબર ચડાવે અને ટીવીની એકદમ નજીક બેસે, પણ સિરિયલ જોવાની. જીવનમાં ત્યાગ કરવો જોઈએ અને ત્યાગ કરો પણ અભિમાનની હોવું જોઈએ. ગાર્ગાચાર્ય મહારાજ રોહિણીના ગોદમાં સૂતેલા પુત્રનું નામ રામ રાખે છે. અને બળમાં એકદમ બળવાન હતા, અનેક હાથીઓની બળ સમાન બળવાન હતા, એટલે એનું નામ બલરામ રાખે છે. એકદમ શાંત હતા. અને ભગવાન કૃષ્ણનું જ્યાં નામકરણ કરવા જાય છે, મનોમન સુમિરન કરે છે. સુમિરન કરીને નંદ બાબાને કહે છે કે આ પુત્રનું તો હું ક્યું નામ રાખું, કેમ કે એના તો હજારો નામ છે, એક નામ નથી. સંસારમાં એના હજારો નામથી હજારો લોકો બોલાવે છે, પણ છતાંય રંગમાં કાળા છે અને એની અંદર આકર્ષણ શક્તિ છે, એટલે હું એનું નામ કૃષ્ણ રાખું છું. ગાર્ગાચાર્ય મહારાજ કે છે એ ક્યારેક યશોદા વાસુદેવને ત્યાં પ્રગટ થયેલા છે, એટલે સંસાર એને વાસુદેવથી પણ ઓળખશે. યશોદા કે છે કે એમનું ભવિષ્ય કેવું હશે. ગાર્ગાચાર્ય મહારાજ કે છે એની ભવિષ્યની તો શું વાતો કરીએ. સ્વયં નારાયણની સમાન એનું નામ હશે, સંસારમાં લોકો પૂજા કરશે અને જે તારા લાલને જે પ્રેમ કરશે એને અંદરના કે બહારના કોઈ પણ શત્રુ એને મારી નહીં શકે, એને હરાવી નહીં શકે.
સુંદર ભગવાનનું નામકરણ થાય છે. નંદ બાબા યશોદા મૈયા ખૂબ પ્રસન્ન છે. ગાર્ગાચાર્ય મહારાજ જતા રહે છે. કંસને થોડી શંકા ગઈ છે. ગુપ્તચરોએ કીધું છે કે ભાઈ ગાર્ગાચાર્ય મહારાજ ગોકુળમાં ગયા છે એટલે જરૂર એને વાસુદેવના પુત્રનું નામ રાખ્યું હશે. ભગવાન પણ હવે ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. ઘૂંટણિયા બહેર ચાલવા લાગ્યા. માં રોજ ભગવાનને માખણ અને મિશ્રી ખવડાવે છે, રોટલી ખવડાવે છે. ભગવાનને માખણ બહુ ભાવતું, કેમ કે માખણ સોફ્ટ હોય. માખણની ચોરી કરે. આ મન પણ અતિ સૂક્ષ્મ છે. ભગવાન માખણ રૂપી મનની ચોરી કરે છે. કેમ કે આ મનથી જ આદિ વ્યાધિ ને ઉપાધિ ઉત્પન્ન થાય છે. ભગવાન એટલે માખણની ચોરી કરે છે. એક એક ગોપી રોજ ભગવાનને જોવા આવતી. કંઈક ને કંઈક બાનું લઈને લોકો યશોદાના ઘરે આવે છે ગોપીઓ. એમ તો જવાયરી રોજ જઈએ તો કે ભાઈ આ રોજ હાલી આવે છે. બાનું કાઢીને જતા કે ચલો એ બાને કૃષ્ણની એક ઝાંખી થઈ જાય. કેમ કે ભગવાનની અંદર એટલું આકર્ષણ હતું. અને કૃષ્ણ કોઈ ગોપી કોઈ સામાન્ય નહોતી. દેવી દેવતાઓ ઋષિ મુનિઓએ ગોકુળમાં ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે બધાએ જન્મ લઈને આવ્યા છે. આ ગોપી છે. ગોપી કોઈ પુરુષ નથી, ગોપી કોઈ સ્ત્રી નથી. જેને ભગવાનના ચરણોમાં અનન્ય પ્રેમ છે એ દરેક ગોપી છે. પછી ચાહે પુરુષ હોય કે ચાહે સ્ત્રી હોય, અનન્ય જેને નિષ્કામ પ્રેમ છે ભગવાનના ચરણોમાં એ દરેક વ્યક્તિ ગોપી છે. એવું જરૂરી નથી કે ગોપી કેવલ સ્ત્રી છે, નહીં. પુરુષ હોય કે સ્ત્રી હોય, જેનો ગોપી ભાવ છે, ભગવાનના ચરણોમાં અનન્ય પ્રેમ છે, એ દરેક વ્યક્તિ ગોપી છે. ગોપીનો અનન્ય પ્રેમ હતો ભગવાનના ચરણોમાં. એક એક ગોપી ભગવાનની કોઈ માખણ લઈને આવે છે. સુંદર ભગવાનનું રૂપ હતું. એકવાર ભગવાનને લઈને યશોદા મૈયા નદી કિનારે સ્નાન કરવા જાય છે. ભગવાનને લલ્લાને ધરતી પર બેસાડા. મૈયા સ્નાન કરવા ગઈ. જ્યાં સ્નાન કરીને આવે તો ભગવાન માટી ખાતા હતા. યશોદા મૈયા કહે છે, અરે લલ્લા તूने माटी खाई? बोले नहीं मैया मैंने माटी नहीं खाई. કોઈ કહે છે ભગવાન થઈને ખોટું બોલે છે. માટી ખાધી ને કહે છે મેં નથી ખાધી. ભગવાન ખોટું નથી બોલતા. ભગવાન કહે છે મેં માટી નથી ખાધી, મેં વ્રજ રજ ખાધી છે. મેં ગોકુળની રજ ખાધી છે. પૃથ્વી માતા ભગવાનની પાસે આવે છે. ભગવાન હું શું ભોગ લગાવું તમને? મારી પાસે તો કાંઈ જ નથી. અરે આ માટી છે. ભગવાન કહે છે મેં માટી નથી ખાધી, એ ધરતી માતાનો ભોગ લગાવ્યો છે, નૈવેદ્ય ખાધા છે. ધરતી માતા માટી લઈને આવે છે અને એમાં નૈવેદ્યનો સ્વાદ ભગવાને ચાખ્યો છે. કોઈ માટી નથી, મેં રજ ખાધી છે, મેં ભોગ લગાવ્યો છે. યશોદા મૈયા કહે છે મોઢું ખોલ. જ્યાં મોઢું ખોલ્યું છે
તો યશોદા મૈયાને બ્રહ્માંડના દર્શન થાય છે. આખું બ્રહ્માંડ ભગવાનના મુખમાં જોવે છે, અસંખ્ય કૃષ્ણ જોવે છે. માતા ચકિત થઈ જાય છે કે હું શું જોઈ રહી છું. વાસ્તવમાં આ મારો પુત્ર છે કે કોઈ બ્રહ્મ છે? એકદમ બુદ્ધિ ચકિત થવા લાગી છે. ભગવાન યોગ માયાને કહે છે એને ભૂલાવી દો. યોગ માયાના પ્રભાવથી યશોદા મૈયા બધું જ ભૂલી જાય છે. બ્રહ્માંડના દર્શન કરાવ્યા માતાને. આવા અનેક ચમત્કાર લીલાઓ ભગવાન કરે છે. ભગવાન જે કાર્ય કરે એ લીલા કહેવાય છે. મનુષ્ય કાર્ય કરે એને કર્મ કહેવાય છે. કેમ કે આપણને કર્મમાં સુખ દુઃખનો અહેસાસ છે. ભગવાનને કર્મ કરે છે પણ નથી સુખ નથી દુઃખ, એટલે એને લીલા કહેવામાં આવે છે. એનું નિષ્કામ કર્મ હોય છે. ભગવાન ગોપીઓને અનેક પ્રકારથી આનંદ આપવા લાગ્યા છે. ભગવાન ચાલવા લાગ્યા છે, જાતે ગોપીઓના ઘરે જાય છે. ગોપીઓ ભગવાનને બોલાવે છે, કાના એકવાર હાલ અમારા ઘરે આવ, તને માખણ આપશું, તને મિશ્રી આપશું. ગોપીઓ ભગવાનના પ્રેમમાં દીવાની બની છે. એ જીવ ધન્ય છે જેને પરમાત્માનો પ્રેમ ચાખવા મળે છે. એટલે કીધું છે, मुझे ऐसी लगन तो लगा दे, हे मुझे ऐसी लगन तो लगा दे, मैं तेरे बिना पल ना रहूं. मुझे ऐसी लगन तो लगा दे, मैं तेरे बिना पल ना रहूं. मुझे ऐसी लगन तो लगा दे, मैं तेरे बिना पल ना रहूं. मुझे ऐसी लगन तो लगा दे, मैं तेरे बिना पल ना रहूं. मैं तेरे बिना पल ना रहूं, मैं तेरे बिना पल ना रहूं. दिल में प्रेम वाला दीप जला दे, दिल में प्रेम वाला दीप जला दे, मैं तेरे बिना पल ना रहूं. मुझे ऐसी लगन तो लगा दे, मैं तेरे बिना पल ना रहूं. मुझे ऐसी लगन तो लगा दे, मैं तेरे बिना पल ना रहूं. जैसे जल बिना मछली पल ना जिए, जैसे जल बिन मछली पल ना जिए, जैसे जल बिन मछली पल ना जिए, जैसे जल बिन मछली पल ना जिए, वैसे तड़पू में घड़ी घड़ी तेरे लिए, वैसे तड़पू में घड़ी घड़ी तेरे लिए, वैसे तड़पू में घड़ी घड़ी तेरे लिए, वैसे तड़पू में घड़ी घड़ी तेरे लिए. नशा इश्क वाला ऐसा चढ़ा दे, नशा
इश्क वाला ऐसा चढ़ा दे, मैं तेरे बिना पल ना रहूं। मुझे ऐसी लगन तू लगा दे, मैं तेरे बिना पल ना रहूं। मुझे ऐसी लगन तू लगा दे, मैं तेरे बिना पल ना रहूं। मैं तेरे बिना पल ना रहूं, मैं तेरे बिना पल ना रहूं। दिल में प्रेम वाला दीप जला दे, मैं तेरे बिना पल ना रहूं। दिल में प्रेम वाला दीप जला दे, मैं तेरे बिना पल ना रहूं। मुझे ऐसी लगन तू लगा दे, मैं तेरे बिना पल ना रहूं। तूने दिल को चुराया, मैंने कुछ ना कहा। 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 तूने बड़ा तड़पाया, 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 मैंने कुछ ना कहा। अब ऐसी तू झलक दिखा दे, अब ऐसी तू झलक दिखा दे, मैं तेरे बिना पल ना रहूं। ऐसी जिसमें तू झलक दिखा दे, मैं तेरे बिना पल ना रहूं। मुझे ऐसी लगन तू लगा दे, मैं तेरे बिना पल ना रहूं। मैं तेरे बिना पल ना रहूं। मैं तेरे बिना पल ना रहूं। मेरे दिल में ऐसा जगा दे, मैं तेरे बिना पल ना रहूं। दिल में प्रेम वाला दीप जला दे, मैं तेरे बिना पल ना रहूं। मुझे ऐसी लगन तू लगा दे, मैं तेरे बिना पल ना रहूं। तेरे चरणों की धूल में मैं मिल जाऊं। 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 अब यास यहीं कहीं दूर न जाऊं। अब आस यहीं कहीं दूर न जाऊं। अब आस यहीं कहीं दूर न जाऊं। अब आस यहीं कहीं दूर न जाऊं। ऐसी भक्ति का रंग तू चढ़ा दे, ऐसी भक्ति का रंग तू चढ़ा दे, मैं तेरे बिना पल ना रहूं। मुझे ऐसी लगन तू लगा दे, मैं तेरे बिना पल ना रहूं। मुझे ऐसी लगन तू लगा दे, मैं तेरे बिना पल ना रहूं। मैं तेरे बिना
ગોપી કે છે કે હે પ્રભુ, એવી લગન મારા દિલમાં લાગી જાય કે બસ એક પલ તારા વગર ના જીવી શકું. ગોપીનો એવો પ્રેમ છે. તારા ચરણોના ધૂળની અંદર જીવન ખતમ થાય. ભગવાન ગોપીઓને અનેક લીલાઓ કરીને એને પ્રેમ આપે છે. ભગવાન ગોપીઓનું માખણ ચોરવા લાગ્યા છે. ઘરે ઘરે જઈને માખણ ચોરે તો વાંધો નહીં, પણ મટકી ફોડે છે. એક ગોપી આવીને યશોદા મૈયાને કહે છે કે તારો છોકરો રોજ આવીને મારું માખણ ખાઈ જાય છે. યશોદા મૈયા કે માખણ જ તો ખાય છે ને, તું એનું ડબલ મારા ઘરે જ લઈ જજે બસ, પણ મારા છોકરાને કંઈ કહેવાનું નહીં. ગોપી કે છે માખણ ખાય તો વાંધો નહીં, પણ ગામના છોકરાને ખવડાવે છે તો કે સારું કહેવાય. ગામના છોકરા ખાય તાકાત આવે, એનું માખણ લઈ જજે મારા ઘરેથી બસ, પણ તું ખાવા દે. ગોપી કે છે માખણ ખાય એનો વાંધો નહીં, છોકરાઓને ખવડાવે એનો વાંધો નહીં, પણ વાનરોને ખવડાવે છે અને વાંદરાઓને ભેગા કરે, વધે એટલું બધું વાંદરાઓને ખવડાવે છે. કે વાંધો નહીં, એમાં શું, એ ખાય ને એ જીવ છે. યશોદા મૈયા કે છે એ ખાય બિચારા, કે વાંદરને ખવડાવે તોય વાંધો નહીં, પણ માટલા ફોડે છે. યશોદા મૈયા કે હા, ઈ ન કરવું જોઈએ. ભગવાનને કહે છે, કૃષ્ણને કહે છે, એ લાલા તું ગોપીનું માટલું ફોડે છે. ભગવાન કહે છે હું એનું માટલું નથી ફોડતો, પેલા માખણ ખાઈ જાઉં છું પછી માટલી ફોડું છું. ભગવાન કહે છે કે આ શરીર રૂપી માટલી ફૂટી જાય ને એ પહેલા હું એનું મન રૂપી માખણ ચોરી લઉં છું. આ માટલી ફૂટીને શમશાનમાં જાય એ પહેલા હું એનું મનની ચોરી કરું છું. ગોપી કે છે આ તમારો છોકરો એવો છે, અમારા ગાયના વાછડાને છોડી મૂકે છે. ભગવાન કે છે મોહ માયાથી બંધાયેલા જીવને હું બંધનમાંથી મુક્ત કરું છું, એને મોહ માયામાંથી છોડાવું છું. જીવ વાછરડું છે, દોરી કઈ તો કે મોહ માયા રૂપી દોરીને હું છોડું છું. મોહ મમતા છૂટે તો ભગવાનના ચરણોમાં મન લાગે. ગોપીઓને આનંદ આપે છે. એમની ટોળકી વધવા લાગી ભગવાનની, એને એક આખી મંડળી બની ગઈ ભગવાનની. અને એમાં મંડળીના મેઇન અધ્યક્ષ ભગવાનને બનાવ્યા. ઈ રાજા અને આ બધી એની સેના જ્યાં જાય ત્યાં હારે મંડળી લઈને જાય, નક્કી કરે કે આજ કોનું ઘર લેવાનું. રોજ અલગ અલગ ઘરમાં ધામા નાખે. પેલા દિવસે જઈને જોઈ આવે કે ક્યાં મૂકે છે બધા. સમાચાર એકને મોકલે, તું સમાચાર લઈ આવ, બધું જોઈ લે ક્યાં ક્યાં છે. પછી આવીને મંડળીમાં સમાચાર આપે ને પછી ભગવાન ટોળી લઈને જાય, આખી એકલા ના જાય. પણ મનોમન ગોપીની અંદર પણ એવો ભાવ જાગે છે કે મારે ત્યાં આવે,
મારા ઘરમાં ભગવાન આવે. ગમે તેમ કરીને ભગવાનને પોતાના કરવા માંગે છે. એટલે અનેક લીલાઓ કરે છે. ગોપીઓ યશોદા મૈયાને ફરિયાદ કરવા જાય છે. રોજ કોઈની ફરિયાદ આવે. યશોદા મૈયા ભગવાન લલ્લાને સમજાવે છે કે અરે તારા ઘરમાં તાણ છે, આખા ગામમાં ગાયો નથી, એટલી ગાયો તારા એકલાના ઘરમાં છે, તોય તું બહાર જાય છે ખાવા. આ રોજ ફરિયાદ કરવા આવે છે. એક પછી એક ગોપી આવે છે. પણ યશોદા મૈયા થોડુંક કાનાને બોલે, બાકી એમ જ કે ભાઈ હું માનું નહીં કે મારો છોકરો ચોરી કરે. ગોપીઓએ વિચાર કર્યું છે હવે રંગે હાથ પકડવો છે કાનાને, એમને એમ નહીં, એને પકડવો છે. અને ભગવાને મંડળી લઈને એક ઘરમાં ગયા. એકના ઉપર માટલી રાખેલી હતી, એને ફોડવાની હતી. આપણે અહીંયા જો મટકી લટકાવી છે સુંદર, એને ફોડશું. ભગવાન કૃષ્ણ એમની મંડળીને લઈને એક ગોપીના ઘરે ગયા છે. રોજ ભગવાન અલગ અલગ ઘર પકડતા. ભગવાન ગોપીની ભાવના પૂરી કરવા માંગે છે. આખી ટોળકીને લઈને ગયા. એકના ઉપર એક ચડીને મડકી ફોડવાની કોશિશ કરે છે. પણ ગોપી રંગે હાથ પકડવા માંગે છે ભગવાનને. કે રોજ યશોદાને કહીએ છીએ પણ યશોદા માનવા તૈયાર નથી, પણ આજ તો રંગે હાથ પકડવો છે. અને એટલે એણે શું કર્યું કે એક ઘંટડી લટકાવી દીધી, કે જેવા જ ભગવાન ઉપર ચડે મટકીની સાથે ઘંટડીનો દોરી બાંધી દીધી. મટકી ફૂટે એટલે ઘંટડી વાગે. ચાલાક હતી ગોપી. આખી મંડળીમાં નીચે એના ઉપર ચડીને પછી ફોડવા કોણ ચડે? અધ્યક્ષ ભગવાન. ઉપર ચડ્યા, સૌથી ઉપર. ભગવાન ઘંટડીને કહે છે દેખ ઘંટડી, મટકી ફોડીએ પણ તારે વાગવાનું નથી, આદેશ છે મારો. અને ભગવાનનો આદેશ ભલા કોણ ટાળી શકે? અને કોનામાં તાકાત છે? એકના ઉપર એક ચડીને ભગવાન ઉપર ચડ્યા અને જોરથી મારે છે. મટકી ફૂટી. બધા ગોપ ગોવાળો બરાબર માખણ ખાવા લાગ્યા, પેટ ભરીને માખણ ખાધું. ભગવાન એકલા નથી ખાતા, પેલા ખવડાયું એના મિત્રોને, એની સેનાને પહેલા ખવડાયું ભગવાને. અને જ્યાં ભગવાન મોઢામાં માખણ મૂક્યું અને ઘંટડી વાગી. અત્યાર સુધી ના વાગી, ફોડી તો પણ ના વાગી,
સિપાહીઓની મંડળીના લોકોએ ખાધી તો પણ ના વાગી, પણ ભગવાને જેવું માખણ મૂક્યું અને ઘંટડી વાગી, ગોપી દોડતી આવી કૃષ્ણનો હાથ પકડે છે. આજ તારી ખેર નથી. આજ યશોદા મૈયાની પાસે જઈને કહું કે આ જો તારો લાલો. ઠાકોર કે છે કે ગોપી પકડી પછી લેજે, પેલા ઘંટડીની સાથે થોડો હિસાબ કિતાબ તો કરી લો. એની એટલી ઓકાત કે મેં ના પાડી છતાંય વાગી. ભગવાન કહે છે અરે ઓ ઘંટડી, મેં ના પાડી હતી તોય તું કેમ વાગી? ઘંટડી કહે છે હે પ્રભુ, મારી એટલી શક્તિ ક્યાંથી કે તમે ના પાડો ને હું વાગું? એટલી ઓકાત તો નથી મારામાં, પણ આપ ही બતાવો. તમે મટકી ફોડી તો પણ મેં નહીં વાગી. ખૂબ માખણ ચોરી ચોરીને ખાધું, એક એક ગોપ ગોવાળોએ ખાધું, છતાં પણ હું ના વાગી. પણ વેદ શાસ્ત્રોનું પ્રમાણ છે કે ઠાકોર ભોગ લગાવે અને ઘંટડી ના વાગે. શાસ્ત્રોમાં લખેલું છે. ભગવાન કે છે કાંઈ વાંધો નહીં, ચલ જવા દઉં છું. હે ને? હવે ગોપી કે ચાલ હવે તને લઈને જાઓ. હાથ પકડ્યો છે અને આગળ ગોપીને કૃષ્ણ, પાછળ આખી એની સેના જાય છે બજારની અંદર. ભગવાન કે હવે તો કંઈક કરવું પડશે, નહીતર આજ આપણી ખેર અને આજ યશોદા મૈયા છોડવાની નથી. કંઈક ચાલાકી કરવી પડશે. ગોપીને કહે છે ગોપી, જરા હાથ દુખવા માંડ્યો છે, એવું કર આ હાથ પકડી લેને. એટલું જોરથી તું પકડે છે. અને ગોપી જ્યાં એક હાથ છોડીને બીજો હાથ જ્યાં પકડાવા જાય છે, ત્યાં ભગવાને ગોપીના દેવરનો હાથ પકડાવી દીધો. અને ગોપી લઈને જાય છે. આખી બજારમાં દેવરનો હાથ પકડતી પકડતી યશોદા મૈયાના ઘરે ગઈ. જઈને કહે છે અરે ઓ યશોદા, જોઈ લે આજ તારા કાનાએ શું કર્યું છે. રોજ કહીએ છીએ પણ તું માનવા તૈયાર નથી, પણ આજ તો રંગે હાથ પકડીને આવી છું. યશોદા મૈયા બહાર આવ્યા કે કેમ આટલી ચિલ્લાઈ છે, રાડો નાખે છે? કે નાખું જ ને. सबूत पकड़ी ले लिया तारी समक्ष રાખું છું કે આ તારા કનૈયાએ મારા ઘરની બધી મટકી ફોડી નાખી. યશોદા મૈયા કહે છે અરે ઓ ગોપી, જરા દેખ તો સહી, જરા જોતો ખરા કે કોનો હાથ પકડ્યો છે તે. લોકો ઘૂંઘટ રાખતા, આજે તો તિલાંજલિ આપી દીધી છે, ખબર જ ના પડે ઓ કોણ છે છોકરી કોણ છે. પણ એ સમયમાં ઘૂંઘટ હતું. જ્યાં ઘૂંઘટ ખોલીને જોયું તો દેવર. ગોપી કે અરે ઓ છોરા તું કહાં સે આ ગયો, તું ક્યાંથી આવી ગયો? દેવર કહે છે કે ભાભી રાત્રે ભાંગ પીધી છે, આજ સવારથી મને જ કનૈયો માને છે, સવારથી મારી પાછળ પડેલી છે. કનૈયો પકડ્યો, કનૈયો પકડ્યો. તો કે કૃષ્ણ ક્યાં છે? યશોદા મૈયા કૃષ્ણને બોલાવે છે. અંદરથી બહાર નીકળીને ઠેંગો બતાવે.
ઠાકોર કે છે, હે ગોપી, આજ પકડવાની હવે જો કરીશ ને તો અત્યારે તું ટેબલનો હાથ પકડાયો, પછી તારા ઘરવાળાનો હાથ પકડાવી દઈશ, આખા ગોકુળમાં લઈને ફેરા કરજે. સુંદર ભગવાન લીલા કરે છે. એક પછી એક ઘરનો નંબર લગાવે છે, મટકી ફોડે છે. ભગવાન કેવલ મટકી નથી ફોડતા, પણ અભિમાન રૂપી મટકી ફોડે છે. ખોપડીમાં અભિમાન ભરેલું છે, એ અભિમાન રૂપી મટકીને ભગવાન ફોડે છે. બીજું કારણ એ પણ હતું કે ભગવાન કહે છે કે માખણ, ગોપીઓ માખણ મથુરામાં મોકલતી હતી. ભગવાન કહે છે કે મથુરામાં ન મોકલો, આ માખણ તમારા જ પરિવારને ખવડાવો. સુંદર ભગવાન અનેક પ્રકારથી લીલાઓ કરે છે અને આ લીલામાં પણ એટલો પ્રેમ છુપાયેલો છે. વ્રજના લોકોને, ગોપીઓને ભગવાન આનંદ આપી રહ્યા છે. તો આપણે મટકી ફોડવાની છે. સાંજે ગોવર્ધન કૃષ્ણ કનૈયાલાલ કી. હાલો, હવે થોડી વાર માટે તૈયારી રાખશો, પણ થોડી વાર પૂછજો. અમારા બેન છો અને બહેનો અમારું એક સ્વાગત કરવા ચાહે છે, તો એ સ્વાગત કરશે. બીજી એક જાહેરાત છે કે વાપીના પ્રોગ્રામ માટે જેઓ બસો ઉપડવાની છે, તો એ બસ 27 તારીખે રાત્રે 9 કલાકે આશ્રમથી ઉપડશે અને 10 વાગે એપ્રોચ અહીંથી, એટલે આ બાજુના જે કોઈ લખાયેલા હોય તો એપ્રોચ ઉભારીશું અને આશ્રમે જવું હોય તો 9 વાગે પહોંચી જશો અને સાથે નોંધ લઈશું અને સાથે પાછળનો ઉડવાનો જરૂર લેતા Thank you.
संभारम व्यासय पारम नंद कुमार